ચૌહાણે પંજાબમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો, ટ્રેક્ટર ચલાવી અનુભવ શેર કર્યો। શિવરાજસિંહ ચૌહાણે પંજાબમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો, ટ્રેક્ટર ચલાવી અનુભવ શેર કર્યો। કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે રાજપુરા પંજાબમાં ખેડૂતો સાથે મુલાકાત કરી અને ટ્રેક્ટર ચલાવતા પોતાનો અનુભવ શેર કર્યો। આ મુલાકાત દરમિયાન તેમણે ખેડૂતોની સમસ્યાઓ સાંભળી અને તેમની સાથે ખેતી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી। શ્રી ચૌહાણે ખેડૂતોને ખાતરી આપી કે કેન્દ્ર સરકાર તેમના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને તેમની સમસ્યાના સમાધાન માટે કાર્યરત છે। આ મુલાકાત દરમિયાન શ્રી ચૌહાણે ખેતીમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરો ને પેસ્ટિસાઇડ્સના માટીની ગુણવત્તા પર પડતા પ્રતિકૂળ અસરો પર ચર્ચા કરી। તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ તરફ પ્રોત્સાહિત કર્યા અને માટીની આરોગ્ય જાળવણી માટે સજાગ રહેવાની સલાહ આપી। આ ઉપરાંત તેમણે ખેડૂતોને યોગ્ય બીજ અને પેસ્ટિસાઇડ્સની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે માહિતી આપી। શ્રી ચૌહાણે ખેડૂતો સાથેની આ મુલાકાતને ખૂબ મહત્વપૂર્ણ ગણાવી અને જણાવ્યું કે કૃષિ ક્ષેત્રમાં સુધારો લાવવા માટે ખેડૂતોની સાથે સંવાદ જરૂરી છે। તેમણે કહ્યું, કેન્દ્ર સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સતત કાર્યરત છે અને ખેડૂતોની ભલાઈ માટે નવીન યોજનાઓ અમલમાં લાવવામાં આવી રહી છે। આ મુલાકાત દરમિયાન શ્રી ચૌહાણે ખેડૂતોને તેમના પ્રશ્નો સમસ્યાઓના ખુલ્લા મનથી રજૂ કરવા માટે આમંત્રિત કર્યા। તેમણે જણાવ્યું કે ખેડૂતો તેમના પ્રશ્નો અને સૂચનો સાથે આગળ આવવું જોઈએ જેથી સરકાર તેમના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવી શકે। આ સંવાદથી ખેડૂત સરકાર સંબંધોમાં વધુ મજબૂતાઈ આવશે અને કૃષિ ક્ષેત્રમાં સુધારો લાવવાનો માર્ગ સરળ બનશે।